જરખવાડા ગામે વિશ્વના પ્રથમ ગૌમાતા મંદિરનું થયું ભવ્ય ખાતમુહૂર્ત। ખજૂરભાઈ અને વિક્રમ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જરખવાડા ગામે આજે એક ઐતિહાસિક અને ભક્તિમય પ્રસંગ સંપન્ન થયો। અહીં વિશ્વના સૌ પ્રથમ ગૌમાતા મંદિરનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ। આ પ્રસંગે જાણીતા સમાજસેવી ખજૂરભાઈ, નીતિન જાની, પ્રખ્યાત લોકગાયક વિક્રમ ચૌહાણ અને ગૌભક્ત ધ્રુવ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક માહોલ। લોકગાયક વિક્રમ ચૌહાણે ભજનો અને ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું। ખજૂરભાઈએ ગૌમાતાના મંદિરના આ કાર્યને બિરદાવતા મહીસાગરની જનતાને આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી। જ્યારે ધ્રુવ બાપુએ હિન્દુ એકતા અને ગૌ સેવા પર ભાર મૂક્યો હતો। જરખવાડા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। આ મંદિર આગામી સમયમાં વિશ્વ સ્તરે ગૌમાતાના મહિમાનું પ્રતીક બની રહેશે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। ગૌમાતા સિયારામ, આજે આપણે મહીસાગર જિલ્લાની પાવન ભૂમિમાં જે મારું લક્ષ્ય હતું આપણે કે 108 નામાવલીથી ગૌમાતાનું અભિષેક ગૌ મંદિર અને મારા સર્વ હિન્દુની એકતા થાય। જેમ કે આપણો હિન્દુ બટાઈ ગયો છે અને કટાઈ ગયો છે કે કોઈ બ્રાહ્મણ, કોઈ વૈષ્ણવ, કોઈ શુદ્ર, કોઈ રાજપૂત, અને એ બધું આપણે કુળદેવી દેવતા ગૌમાતાની અંદર નિવાસ છે। જેમ કે તમારી કુળની દેવી આજે કપાઈ રહી હોય, ગૌમાતા જે કપાઈ રહી હોય, તો આપણું કુળ કપાઈ રહ્યું છે, તો તે ઉદ્દેશ્યથી લઈને આપણે સૌ હિન્દુની એકતા થાય અને આપણે સૌ હિન્દુ એક સાથે એક થાળીમાં ખાઈ શકીએ અને આપણે સૌ હિન્દુ ગૌમાતાને પૂજી શકીએ, આપણી કુળની દેવી માની શકીએ, એ મારું લક્ષ્ય છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર। મહીસાગર જિલ્લાનું જરખવાડા ગામ છે, જ્યાં ધ્રુવ બાપુ સરસ, આમ તો તમે વૃદ્ધાશ્રમની સેવા કરો, તમે બાળકોની સેવા કરો, પણ જ્યારે ગાયની સેવા કોઈ વ્યક્તિ કરતો એટલે મારો પહેલા નંબર પર, મતલબ મારી પહેલી પ્રાયોરિટી અને મારો પહેલો પ્રિય વ્યક્તિ બની જાય છે। કારણ કે જે ગાયનું ન હોય ને એ કોઈનું ન હોય। અને ધ્રુવ બાપુ આજે ગાય માતા માટે વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે। આમ તો ગાયને આપણી કુળદેવી તરીકે આપણે પૂજવા જોઈએ, કારણ કે ગાયમાં શું નથી, હું તો હરેક વ્યક્તિને કહું છું કે ગાય આપણે શું નથી આપી। ગાય માતાનું મંદિર બને, તમામ જેટલા મહીસાગર જિલ્લાના તમામ ગામોને કહું છું કે તમારી અને મારી ફરજમાં આવે છે કે આપણે બાપુને પ્રેમ આપીએ, સપોર્ટ આપીએ અને એમની સાથે ઊભા રહીએ।